तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 બાયોલોજી ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ। તો એમાં હવે આપણે જે મુદ્દા પર પહોંચ્યા છીએ એ મુદ્દાનું નામ છે પોલીસેકેરાઇડ। તમારી બુકમાં પોલીસેકેરાઇડ આપેલું છે બરાબર, પણ આપણે થોડું બેઝિકથી ચાલુ કરીશું। પોલીસેકેરાઇડ એટલે એક પ્રકારના શું કહેવાય છે? કાર્બોદિત। કાર્બોદિતની અંદર એનો સમાવેશ થાય છે, એટલે આપણે કાર્બોદિતનું જે બેઝિક છે એ પણ ભણીશું। આમ જોવા જઈએ તો કાર્બોદિતની અંદર 3 સમૂહો હોય છે મુખ્યત્વે, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ। તો એમાં મોનો અને ડાયસેકેરાઇડ શું છે એનું વર્ણન આપેલું છે નહીં, એટલે આપણે પહેલાં એનું વર્ણન છે સમજીશું। મોનોસેકેરાઇડ શું છે, એના પ્રકારો શું છે, ડાયસેકેરાઇડ કોને કહેવાય છે, પછી આપણે જમ્પ કરીશું પોલીસેકેરાઇડ ઉપર। ખ્યાલ આવી ગયો કે? તો હવે આપણે જોઈએ છે કાર્બોદિત, તો સાથે સાથે તમારે લખતા પણ જવાનું છે અને આપણે સાથે સાથે સમજતા પણ જઈશું। ઠીક છે કે? પછી આગળ થોડી ઝડપ રાખજો મારી સાથે। કાર્બોદિત બરાબર, તો આને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં કાર્બોહાઈડ્રેટ્સ। તો સૌથી પહેલાં તો જોઈશું આપણે કાર્બોદિત। તો આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ ગ્લુકોઝ, તો ગ્લુકોઝ પણ એક પ્રકારનો શું છે? કાર્બોદિત છે બરાબર। અને કાર્બોદિતો આપણા શરીર માટે શક્તિના મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે। તો પહેલું તારીફમાં આપણે લખીશું કે ભાઈ કાર્બોદિતો શું છે? તો ભાઈ તેઓ શક્તિના મુખ્ય સ્ત્રોત છે, તેઓ શક્તિના મુખ્ય સ્ત્રોત છે। બીજું, એનું નામ જે પ્રમાણે છે એ પ્રમાણે ધ્યાન રાખો, કાર્બોહાઈડ્રેટ્સ એટલે એમાં શું આવવું જોઈએ? કાર્બો એટલે કાર્બન અને હાઇડ્રેટ એટલે શું થાય? હાઇડ્રોજન અને ઓક્સિજન બરાબર। એટલે કાર્બોદિતોના બંધારણમાં હશે CHO। લખો અહીંયા ફટાફટ, તેમના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે। બીજું, કાર્બોદિતોનું આપણે રાસાયણિક બંધારણ જોશું, એટલે રાસાયણિક બંધારણની અંદર આપણને ખ્યાલ આવશે કે એની અંદર ઘણી મોટી સંખ્યાની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય છે, OH બરાબર। એટલે તેઓ મોટી સંખ્યામાં OH સમૂહ ધરાવે છે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ તેઓ બીજું કંઈ જ નહીં પણ કાર્બનના પોલીહાઇડ્રોક્સી સંયોજનો છે। તેઓ શું છે? કાર્બનના પોલીહાઇડ્રોક્સી સંયોજનો છે। એનું રાસાયણિક બંધારણ જોઈશું આપણે આગળ, એટલે આપણને ખ્યાલ આવશે। ક્લિયર? તો અહીંયા લખીશું આપણે, તેમના બંધારણમાં વધુ સંખ્યામાં OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે છે। તેમને કાર્બનના પોલીહાઇડ્રોક્સી સંયોજનો કહે છે। હવે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ભાઈ કાર્બોદિતના બંધારણમાં હશે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન। તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો સામાન્ય રીતે મોટાભાગના કાર્બોદિતોની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય છે, એટલે 2 હાઇડ્રોજનની સામે હશે 1 ઓક્સિજન। ખ્યાલ આવી ગયો? તો એ મુદ્દો અહીંયા લખીશું કે ભાઈ તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય રીતે 2:1 હોય છે। ચલો હવે કાર્બોદિતોનું તમારે રાસાયણિક સૂત્ર લખવું હોય તો શું લખશો? તો તેમનું જે રાસાયણિક સૂત્ર છે એ થશે CnH2O M। તેમનું રાસાયણિક સૂત્ર એટલે કે સામાન્ય રાસાયણિક સૂત્ર કાર્બોદિતોનું શું કહેવાશે? તો
પછી બ્રેકેટમાં H2OM છે, CnH2OM. પણ અહીંયા ધ્યાન રાખવાનું, આ જે n છે n બરાબર m થાય પણ ખરું અને n બરાબર m ન પણ થાય. કેટલીક જગ્યાઓમાં કેટલાક કાર્બોદિતની અંદર આપણને n બરાબર શું જોવા મળશે? m, અને કેટલાકની અંદર આપણને n બરાબર m જોવા નહીં પણ મળે. ખ્યાલ આવી ગયો કે? એટલે આપણે અહીંયા લખીશું કે ભાઈ કે જ્યાં n બરાબર m હોય અને m બરાબર n બરાબર m ન પણ હોય. એટલે દાખલા તરીકે આપણે કાર્બન લઈએ છીએ 5, તો અહીંયા જો n બરાબર m હોય તો m બરાબર પણ શું આવશે? 5. એટલે 5 દુ 10 થઈ જશે હાઇડ્રોજન અને 5 થઈ જશે ઓક્સિજન. ખ્યાલ આવી ગયો? સમજાય છે? બરાબર. તો આ કાર્બોદિતોનું છે રાસાયણિક, સામાન્ય રાસાયણિક બંધારણ CnH2OM, જ્યાં n બરાબર m હોય પણ ખરું અને n બરાબર m ન પણ હોય. બરાબર. હવે કાર્બોદિતોને મુખ્યત્વે 3 સમૂહોમાં વહેંચવામાં આવે છે, એની અંદર રહેલા શર્કરાના અણુઓની સંખ્યાના આધારે. શર્કરાના અણુઓની સંખ્યાના આધારે એક જ શર્કરાનો અણુ જો તમને કાર્બોદિતમાં જોવા મળે તો એને કહેવાય મોનોસેકેરાઇડ. જો શર્કરાના 2 અણુઓ હોય તો એને કહેવાય ડાયસેકેરાઇડ. જો શર્કરાના ઘણા બધા અણુ હોય તો એને કહેવાય પોલીસેકેરાઇડ. બરાબર. તો કાર્બોદિતોના બંધારણમાં રહેલી શર્કરાના અણુઓની સંખ્યાના આધારે એને 3 સમૂહોમાં વહેંચવામાં આવે છે. લખીશું અહીંયા આપણે તેમના બંધારણમાં રહેલ શર્કરાના અણુઓની સંખ્યાના આધારે તેમને 3 સમૂહોમાં વહેંચાય છે. એ 3 સમૂહોના નામ અહીંયા લખી દઈશું. જો એક જ શર્કરાનો અણુ હોય તો એને કહીશું આપણે મોનોસેકેરાઇડ. શર્કરાના જો 2 અણુઓ હોય તો એને કહીશું આપણે ડાયસેકેરાઇડ. અને જો શર્કરાના ઘણા બધા અણુઓ હોય તો એને આપણે કહીશું પોલીસેકેરાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો કે? સાઈડમાં લખી દઈશું આપણે મોનોસેકેરાઇડ એટલે કે ફક્ત શર્કરાનો એક જ અણુ ધરાવે છે. શર્કરાનો એક અણુ. ડાયસેકેરાઇડ એટલે કે શર્કરાના 2 અણુઓ. શર્કરાના 2 અણુઓ. પોલીસેકેરાઇડ એટલે કે શર્કરાના 2 કરતાં વધારે અણુઓ. બોલો, સમજાઈ ગયું? બરાબર. ચાલો, તો હવે આપણે 1 બાય 1 અભ્યાસ કરવાનું છે. પહેલાં આપણે અભ્યાસ કરીશું કોનો? મોનોસેકેરાઇડ. પછી જોઈશું આપણે ડાયસેકેરાઇડ, અને છેલ્લે તમારી બુકમાં આપેલું છે એનો વારો આવશે જેનું નામ છે પોલીસેકેરાઇડ. બોલો, સમજાયું? ચાલો, તો હવે આપણે ટાઇટલ આપીએ છીએ મોનોસેકેરાઇડ. તો અહીંયા આપણે લખીશું મોનોસેકેરાઇડ. ચલો, મોનોસેકેરાઇડ શું છે તેની તારીફમાં આપણે પહેલાં લખી દઈએ કે તેમાં શર્કરાનો ફક્ત કેટલા અણુઓ હોય છે? એક જ અણુ આવેલા હોય છે. બરાબર. તેમાં શર્કરાનો ફક્ત એક જ અણુ આવેલું છે. બીજું, કાર્બોદિતની અંદર આપણે જોઈએ તો મોનોસેકેરાઇડ જે શર્કરાઓ છે સૌથી સરળ સ્વરૂપ ધરાવે છે. કારણ કે શર્કરાનો એક જ અણુ હોય એટલે એનું સ્વરૂપ એકદમ કેવું કહેવાશે? સાદું, સિમ્પલ, સરળ, સમજવા માટે એકદમ ઇઝી. બરાબર. એટલે મોનોસેકેરાઇડ કાર્બોદિતના સૌથી સરળ સ્વરૂપો માનવામાં આવે છે.
જેમ જેમ તમે આગળ વધો એમ તમને કાર્બોદિતના જટિલ સ્વરૂપો જોવા મળશે. મોનોસેકેરાઇડ કરતાં જટિલ સ્વરૂપ કોનું હોય? ડાયસેકેરાઇડ. અને સૌથી જટિલ આપણને જોવા મળે પોલીસેકેરાઇડ. ખ્યાલ આવી ગયો? એટલે એની તારીફમાં આપણે લખીએ અહીંયા કે ભાઈ મોનોસેકેરાઇડ એટલે કે કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ છે. લખશું આપણે અહીંયા કાર્બોદિતોનું સૌથી સરળ સ્વરૂપ છે. ત્રીજો મુદ્દો, તો આ મોનોસેકેરાઇડનું જે સામાન્ય રાસાયણિક સૂત્ર છે એ શું થશે? તો જે અહીંયા છે એ જ થશે. પણ મોનોસેકેરાઇડની અંદર n બરાબર m થશે. અહીંયા આપણે શું લખ્યું? કેટલાકમાં n બરાબર m હોય અને કેટલાકમાં n બરાબર m ન પણ હોય. પણ મોનોસેકેરાઇડમાં શું થશે? n બરાબર m. ક્લિયર? કે તો મુદ્દો લખીએ આપણે, તેનું સામાન્ય રાસાયણિક સૂત્ર CnH2O m છે, જ્યાં n બરાબર m. ચલો બીજી મોનોસેકેરાઇડની લાક્ષણિકતાઓ લખી લઈએ ફટાફટ. તો મોનોસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે, કોષ રસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકે છે અને જળ વિભાજન થઈ શકતું નથી. બરાબર? તો લખીએ ફટાફટ અહીંયા મોનોસેકેરાઇડ તો કેવા છે? તો સ્વાદે ગળ્યા વત્તા પાણીમાં દ્રાવ્ય વત્તા કોષ રસ પટલમાંથી પસાર થઈ શકે છે. કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકે છે વત્તા જળ વિભાજન થઈ શકતું નથી. જળ વિભાજન થતું નથી. બરાબર? તો આ બધી લાક્ષણિકતાઓ આપણને મોનોસેકેરાઇડમાં જોવા મળે છે. સમજાવું તમને આ બે વસ્તુ. આ તો આપણને ખબર પડી જાય. બરાબર? સ્વાદે ગળ્યા પાણીમાં દ્રાવ્ય કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકે છે એટલે શું? દાખલા તરીકે આપણે કાલે જોયું કે ભાઈ અહીંયા સમજી લો કે આ છે ગ્લુકોઝનો અણુ. તો આ ગ્લુકોઝનો અણુ સરળતાથી કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકે છે, કારણ કે ગ્લુકોઝ શાની અંદર ભણશું આપણે? મોનોસેકેરાઇડમાં. ખ્યાલ આવી ગયો? એટલે મોનોસેકેરાઇડ શર્કરાઓ હોય સરળતાથી કોષ રસ સ્તરમાંથી અવર જવર કરી શકે છે, કોષ રસ પટલમાંથી પસાર થઈ શકે છે, કારણ કે એકદમ સાદા અને સરળ સ્વરૂપો હોય છે એટલા માટે. ક્લિયર ને? આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર કાર્બોદિત હોય છે, પણ સામાન્ય રીતે કાર્બોદિત છે પોલીસેકેરાઇડ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? પોલીસેકેરાઇડ. એટલે તમે જ્યારે ખોરાક ખાઓ છો ત્યારે શું થશે? એ પોલીસેકેરાઇડનું પાચન થાય પહેલાં, એટલે પોલીસેકેરાઇડનું બને ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડનું બને મોનોસેકેરાઇડ, અને પછી એ મોનોસેકેરાઇડનું તમારા શરીરમાં થાય શોષણ. એટલે પહેલાં શોષણ કરવું હોય તો પહેલાં પાચન કરવું પડે. પોલીસેકેરાઇડનું ડાયરેક્ટ શોષણ થાય નહીં, જટિલ સ્વરૂપનું ડાયરેક્ટ શોષણ થાય નહીં. શોષણ થવું એટલે શું થાય? રુધિરમાં હાજર થવું. ક્યાં હાજર થવું? સમજી લો કે હું કાર્બોદિત ખાઉં છું, પણ કયા સ્વરૂપે છે? પોલીસેકેરાઇડ. તો મારા પાચન તંત્રની અંદર શોષિત થતાં પહેલાં એ પોલીસેકેરાઇડનું બને ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડનું બને મોનોસેકેરાઇડ, અને પછી મોનોસેકેરાઇડનું થાય શોષણ, કારણ કે મોનોસેકેરાઇડ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકે છે અને પછી રુધિરમાં શું કરશે? પ્રવેશ કરશે અને રુધિરના માધ્યમ દ્વારા શરીરની અંદર વિવિધ ભાગોમાં જ્યાં એમની જરૂર હશે ત્યાં જશે અને ઉપયોગમાં લેવાશે. ઉતરે છે? એટલે પ્રોટીન હોય, લિપિડ હોય, કાર્બોદિત હોય, ગમે તે હોય. બરાબર? આપણે લઈએ છીએ સામાન્ય રીતે એને જટિલ સ્વરૂપોમાં, પણ પાચનની પ્રક્રિયા દ્વારા એના કયા સ્વરૂપો બને છે? સરળ. અને એ સરળ સ્વરૂપોનું પછી થાય છે શોષણ. બોલો, સમજી ગયા ને? કે એટલે આ સરળ સ્વરૂપો છે સરળતાથી કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકે છે. ઉતરી મગજમાં વાત? બીજું, જળ વિભાજન થતું નથી. હવે આ પોતે સરળ સ્વરૂપો છે, એટલે હવે આને પાણી નાખીને તમે તોડી શકતા નથી, જળ નાખીને તમે તોડી શકતા નથી. ડાયસેકેરાઇડ હોય તો તમે પાણી નાખીને એને તોડી શકો, એટલે ડાયસેકેરાઇડનું બે મોનોસેકેરાઇડ બની જાય. પોલીસેકેરાઇડ હોય તો પણ તમે એની અંદર પાણી નાખીને એને શું કરી શકો? તોડી શકો. એટલે પોલીસેકેરાઇડનું શું બને? ડાયસેકેરાઇડ કાં તો મોનોસેકેરાઇડ. પણ આ ખુદ જ મોનોસેકેરાઇડ છે, એટલે હવે તૂટશે નહીં, એટલે એનું આગળ જળ વિભાજન થઈ શકતું નથી.
બરાબર. ચલો વધીએ આગળ. તો મોનોસેકેરાઇડની અંદર આપણે જોશું તો કેટલીક શર્કરાઓની અંદર આપણને આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ જોવા મળે છે, જ્યારે કેટલીક શર્કરાની અંદર આપણને કીટોન સમૂહ જોવા મળે છે. બરાબર. શર્કરાનું આપણે ઉદાહરણ જોશું એટલે એમાં આપણે જોશું કેટલાકની અંદર હશે CHO. શું હશે? હા, તો એ શર્કરાને કહેવાય આલ્ડોઝ શર્કરા. અને કેટલીક શર્કરામાં હશે કીટોન સમૂહ, તો એને કહેવાય કીટોઝ શર્કરા. બરાબર ને? ઓકે. અહીંયા આપણે લખશું CHO એટલે કે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી શર્કરાઓને આલ્ડોઝ કહે છે. આલ્ડોઝ કહે છે. અને એ જ રીતે C ડબલ બોન્ડો એટલે કે કીટોન. કીટોન સમૂહ ધરાવતી શર્કરાઓને કીટોઝ શર્કરા કહે છે. એટલે એ શર્કરાની અંદર કયો સમૂહ આવેલો છે? એ શર્કરાની અંદર જો આલ્ડીહાઇડ સમૂહ હોય તો એ શર્કરાને કહેવાય આલ્ડોઝ, અને જો કીટોન સમૂહ હોય તો એને કીટોઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે મોનોસેકેરાઇડને એ શર્કરાની અંદર કેટલા કાર્બન રહેલા છે, કાર્બનની સંખ્યાને આધારે પણ તમે અલગ અલગ પ્રકારમાં વહેંચી શકો છો. દાખલા તરીકે શર્કરાનું અણુ તો એક જ છે, પણ એક અણુની અંદર દાખલા તરીકે 3 કાર્બન હોય તો એને કહેવાય ટ્રાયોઝ શર્કરા. 5 કાર્બન હોય તો એને પેન્ટોઝ શર્કરા. 6 હોય તો એને હેક્સોઝ કહેવાય. 7 હોય તો એને હેપ્ટોઝ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે શર્કરાની અંદર રહેલા કાર્બનની સંખ્યાને આધારે પણ તમે મોનોસેકેરાઇડને અલગ અલગ પ્રકારમાં વહેંચી શકો છો. મુખ્યત્વે આપણે અહીંયા 3 પ્રકારમાં વહેંચીશું, જે કે સામાન્ય રીતે આપણને જોવા મળે છે. બરાબર. ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ. ક્લિયર? ઓકે. તો અહીંયા લખીએ એની તારીખમાં મુદ્દો કે શર્કરાના બંધારણમાં રહેલા કાર્બનની સંખ્યાના આધારે તેને 3 પ્રકારમાં વહેંચાય છે. બરાબર. એ 3 પ્રકાર કયા છે આપણે અહીંયા હવે શરૂ કરીએ. આપણે ભણી રહ્યા છીએ કે શું ભાઈ? મોનોસેકેરાઇડ. બરાબર. તો એ 3 પ્રકાર કયા છે? તો પ્રકાર નંબર 1 તો એને આપણે કહીએ છીએ ટ્રાયોઝ. ટ્રાયોઝનો મતલબ 3 કાર્બન હશે. એના પછી પ્રકાર નંબર 2 એને આપણે કહીશું પેન્ટોઝ, જેમાં 5 કાર્બન હશે. બરાબર. પ્રકાર નંબર 3 એને આપણે કહીશું હેક્સોઝ, જેની અંદર હશે 6 કાર્બન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો પહેલાં ટ્રાયોઝ સમજીએ, પેન્ટોઝ સમજીએ અને હેક્સોઝ સમજીએ. એટલે અહીંયા આપણે જે શર્કરાઓ જોશું, ઉદાહરણ જોશું, એને તમે શું કહેશો? ટ્રાયોઝ મોનોસેકેરાઇડ. આને કહેવાય પેન્ટોઝ મોનોસેકેરાઇડ. આને કહેવાય હેક્સોઝ મોનોસેકેરાઇડ. એટલે શર્કરાનો અણુ બધામાં હશે તો એક જ, પણ એ અણુની અંદર કાર્બનની સંખ્યામાં આપણને વિવિધતા જોવા મળે છે. બરાબર. ચાલો, તો ટ્રાયોઝ શર્કરા એટલે શું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટ્રાયોઝ શર્કરા એટલે એક તો વસ્તુ સમજી જ લેવાની કે 3 કાર્બન મૂકી દેવાના. કેટલા મૂકવાના? 3 કાર્બન મૂકવાના. હવે આપણે અહીંયા લખ્યું કે ભાઈ કેટલીક શર્કરાઓમાં કયો સમૂહ હોય છે? આલ્ડીહાઇડ. અને કેટલીક શર્કરાઓમાં કયો હોય? કીટોન હોય છે. બરાબર. તો આપણે એક આલ્ડીહાઇડવાળી ટ્રાયોઝ બનાવીએ અને એક બીજી કઈ કીટોનવાળી ટ્રાયોઝ બનાવીએ. કે તો જ્યારે આલ્ડીહાઇડ સમૂહ હોય તો તમારે એને પહેલા કાર્બન પર મૂકવાનો. બરાબર. ઓકે. ચલો, અહીંયા બાજુમાં આ રીતે ટ્રાયોઝ શર્કરાએ 3 કાર્બન, અને જ્યારે કીટોન સમૂહ કોઈ શર્કરામાં હોય તો એને બીજા કાર્બન ઉપર મૂકવાનો. આટલી ખબર પડી ગઈ? ઓકે. અને જે છેલ્લા કાર્બન હોય, પૂંછડીયા અંતિમ કાર્બન હોય, એમાં તમારે મૂકી દેવાનું CH2OH. અહીંયા પણ મૂકી દેવાનું તમારે. આ પણ અંતિમ કાર્બન કહેવાય CH2OH. અહીંયા પણ આવી જશે CH2OH.
અને અહીંયા જે બીજા ખાલી કાર્બન વધે એનામાં તમારે મૂકી દેવાનું HOH. એટલે આ તમારી બની ગઈ 2 ટ્રાયોજ શર્કરાઓ. આ શું બની ગઈ? 2 ટ્રાયોજ શર્કરાઓ. બરાબર કે તો આ જે શર્કરા બની બરાબર, એમાં આલ્ડીહાઇડ સમૂહ છે, એટલે આ શર્કરાને શું કહેશો તમે? આલ્ડો ટ્રાયોઝ. બોલો, કહેવાય કે ના કહેવાય? આલ્ડીહાઇડ સમૂહ છે એટલે આલ્ડોજ શર્કરા ખરી, 3 કાર્બન છે એટલે ટ્રાયોઝ ખરી, એટલે ભેગું કહેવું હોય તો એને શું કહેવાય? આલ્ડો ટ્રાયોઝ. એ જ રીતે આ જે શર્કરા છે એમાં કયો સમૂહ છે? કીટોન, એટલે આને કહેવાય કીટો ટ્રાયોઝ. કીટો ટ્રાયોઝ. બોલો, સમજાય છે? બરાબર. તો આલ્ડો ટ્રાયોઝ છે અને આ શું છે? કીટો ટ્રાયોઝ છે. બરાબર. હવે આના નામ લખી દઈએ. આનું નામ શું થશે? તો આનું નામ થશે ગ્લિસરાલ્ડીહાઇડ. આનું નામ થશે ગ્લિસરાલ્ડીહાઇડ. બરાબર. આનું નામ થશે ડાયહાઇડ્રોક્સી એસિટોન. ડાયહાઇડ્રોક્સી એસિટોન. ટોન ઓન કીટોન. બોલો, ખ્યાલ આવી ગયો ને? ગ્લિસરાલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ, CHO. બોલો, સમજી ગયા કે? તો આલ્ડો એટલે કદાચ એવું પૂછાય કે ભાઈ ગ્લિસરાલ્ડીહાઇડ કયા પ્રકારની છે? તો આલ્ડો ટ્રાયોઝ. ડાયહાઇડ્રોક્સી એસિટોન કયા પ્રકારની છે? તો કીટો ટ્રાયોઝ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. હવે અહીંયા હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનની જગ્યાએ તમે જો ફોસ્ફેટ મૂકો, અહીંયા જો ફોસ્ફેટ મૂકો તો આ બંને શર્કરાઓ થઈ જાય ફોસ્ફેટ યુક્ત. કેવી થઈ જાય? ફોસ્ફેટ યુક્ત. હાઇડ્રોજનને ખસેડીને શું મૂકી દેવાનું? ફોસ્ફેટ મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા થોડું નામ બદલાઈ જશે. અહીંયા થઈ જશે પાગલ. શું થઈ જશે અહીંયા? પાગલ. પાગલ એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. PGAL. ગ્લિસરાલ્ડીહાઇડ તો છે જ, શું જોડ્યું તમે? ફોસ્ફેટ. એટલે બની ગયું શું? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. આખું નામ લખવું તો લખી દેજો, હું લખવાનો નથી. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ખાલી આગળ ફોસ્ફેટ લગાવવાનું. અને આ ડાયહાઇડ્રોક્સી એસિટોનમાં પણ તમે જ્યારે ફોસ્ફેટ લગાવો છો તો આ બની જાય છે ધપ. ધપ એટલે DHAP. DHAP એટલે જુઓ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ ઉપરનું નામ જ છે. DHA એટલે ઉપરનું નામ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, અને એક ફોસ્ફેટ લગાવશો હાઇડ્રોજનની જગ્યાએ એટલે શું થઈ જશે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એટલે કદાચ પૂછાય કે ભાઈ આ પાગલ કયા પ્રકારની છે? તો આલ્ડો ટ્રાયોઝ. DHAP કયા પ્રકારની છે? તો કીટો ટ્રાયોઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આ બંને શર્કરાઓ ક્યાં જોવા મળે છે? તો આગળના ચેપ્ટરોની અંદર આપણે અભ્યાસ કરશું કે ભાઈ આ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ છે એ શર્કરા આપણને પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયામાં જોવા મળે છે. એ વખતે હું તમને ફરીથી યાદ કરાવીશ. પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયામાં આપણને ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ આ ટ્રાયોઝ શર્કરા જોવા મળે છે ફોસ્ફેટ યુક્ત. અને DHAP એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આપણને ક્યાં જોવા મળે છે? તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન. આ પણ જ્યારે આવશે એટલે ફરીથી હું તમને યાદ કરાવીશ. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં બનતી શર્કરા. ગ્લાયકોલિસિસ એટલે શું? તો ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝને બનવાની પ્રક્રિયા, ગ્લુકોઝને તોડવાની પ્રક્રિયા. ગ્લાયકોલાઇસિસ એટલે તોડવું. ગ્લુકોઝ આપણે જાણીએ છીએ 6 કાર્બન ધરાવે, એટલે તૂટે એટલે એમાંથી 3 કાર્બન ધરાવતી 2 શર્કરાઓ બને. એમાંની એક શર્કરા કઈ છે? DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ખ્યાલ આવી ગયો કે? તો આટલું યાદ રાખશું આપણે કોની અંદર? ટ્રાયોઝ મોનોસેકેરાઇડમાં. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ચલો ફટાફટ હવે આપણે લખીએ કોના વિશે? પેન્ટોઝ વિશે. બરાબર. ઓકે, હવે આ ટ્રાયોઝનું તમારે રાસાયણિક સૂત્ર લખવો તો આ રીતે લખી શકાય. ટ્રાયોઝ એટલે 3 કાર્બન C3H6O3. બોલો, આવી રીતે થશે? આવી રીતે થાય? હા કે ના? CnH2O M અને N બરાબર શું છે? M. એટલે કાર્બનની સંખ્યા કેટલી?
3 એટલે એમ પણ કેટલા આવશે 3 એટલે 3 દુ 6 હાઇડ્રોજન થશે અને 3 ઓક્સિજન થશે એટલે ટ્રાયોઝનું રાસાયણિક સૂત્ર શું થશે C3H6O3 તમે આમાં ગણી લો C3 3 કાર્બન O3 1 2 અને 3 બરાબર અને હાઇડ્રોજન 6 1 2 3 4 5 અને 6 બોલો ખ્યાલ આવી ગયો ઓકે એ જ રીતે પેન્ટોઝનું રાસાયણિક સૂત્ર શું થશે C5 પેન્ટોઝ એટલે 5 કાર્બન હાઇડ્રોજન એનાથી ડબલ C5H10O5 સામાન્ય રીતે બરાબર ચલો પેન્ટોઝ શર્કરાની અંદર 3 સરસ મજાના ઉદાહરણ આપેલા છે એક છે રિબોઝ બીજું આવે ડીઓક્સીરિબોઝ અને ત્રીજું આવે રિબ્યુલોઝ ત્રીજું યાદ રાખવાનું તમારે રિબ્યુલોઝ બરાબર ચલો ફટાફટ આગળ વધીએ આની અંદર તો પેન્ટોઝ શર્કરા છે એની અંદર 5 કાર્બન તો પહેલાં મૂકી દઈએ આપણે બરાબર આ રીતે 5 કાર્બનની શૃંખલા બનાવી દેવાની હવે આ રિબોઝ આ જે રિબોઝ છે એ અને આ જે ડીઓક્સીરિબોઝ છે આ બંને આલ્ડોઝ પ્રકારની શર્કરાઓ છે કેવા પ્રકારની આલ્ડોઝ જ્યારે આ રિબ્યુલોઝ છે એ કીટોઝ પ્રકારની શર્કરા છે એટલે રિબોઝ અને ડીઓક્સીરિબોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોય અને રિબ્યુલોઝમાં કીટોન સમૂહ આવેલો હોય છે સમજાયું કે ચાલો હવે એનું બંધારણ બનાવી દઈએ આપણે રિબોઝનું કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહ હોય તો પહેલા કાર્બન પર મૂકવાનો CHO અને છેલ્લું જે કાર્બન હોય એમાં તમારે આ રીતે CH2OH મૂકી દેવાનું બાકીના જે કાર્બન વધે છે એમાં કરી દેવાનું HOH બધામાં અહીંયા કરી દેવાનું HOH અહીંયા કરી દેવાનું HOH બરાબર તો આ જે બંધારણ બની ગયું મિત્રો આ છે રિબોઝ શર્કરાનું ડીઓક્સીરિબોઝ શર્કરામાં પણ અહીંયા પેન્ટોઝ છે એટલે 5 કાર્બન મૂકી જ દેવાના બરાબર આ પણ આલ્ડોઝ શર્કરા છે એટલે અહીંયા આવશે CHO છેલ્લે મૂકી દઈશું આપણે CH2OH બરાબર અને બાકીને જે કાર્બન છે એમાં મૂકી દઈશું આપણે HOH તમે કહેશો સર આ બંને તો સરખી જ છે કોઈ ફરક છે નહીં તો ફરક હવે પાડી દઈએ આપણે આ જે ડીઓક્સીરિબોઝ શર્કરા છે એની અંદર આ બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય છે એટલે એક ઓક્સિજન હોતો નથી ખ્યાલ આવી ગયો એટલે આ શર્કરા કેવી બની ગઈ ડીઓક્સીરિબોઝ બોલો સમજાયું બરાબર કે એટલે આ ડીઓક્સીરિબોઝનું રાસાયણિક સૂત્ર શું થાય તો એક ઓક્સિજન તમારે અહીંયા ઓછો લખવાનો એટલે અહીંયા થશે C5H10O4 આ યાદ રાખવાનું અપવાદ છે ડીઓક્સીરિબોઝનું રાસાયણિક સૂત્ર થાય C5H10O4 બરાબર ચલો રિબ્યુલોઝ છે એ પણ પેન્ટોઝ છે એટલે 5 કાર્બન આપણે મૂકી દઈશું અહીંયા બરાબર પણ કીટોઝ છે એટલે કીટોન સમૂહ હોય તો બીજા કાર્બન પણ મૂકવાનો બાકીના છેડાના કાર્બન છે ત્યાં મૂકી દેવાનું CH2OH અહીંયા પણ મૂકી દઈશું CH2OH બાકીના કાર્બન વધે એની અંદર લખી દઈશું HOH બરાબર તો આ જે શર્કરા થઈ ગઈ એનું નામ છે રિબ્યુલોઝ ઉતરે છે મગજમાં વાત બરાબર ચલો આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા કે ભાઈ રિબોઝ શર્કરાનું શું મહત્વ છે તો રિબોઝ શર્કરા આપણને RNAના બંધારણમાં જોવા મળે રિબોઝ શર્કરા આપણને ATPના બંધારણમાં જોવા મળે છે બરાબર ને RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ જોયું ને આપણે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 વસ્તુ હોય એક હોય પેન્ટોઝ શર્કરા તો RNAના બંધારણમાં જે પેન્ટોઝ શર્કરા હોય એ કઈ હોય રિબોઝ ખ્યાલ આવી ગયો એ જ રીતે ATPનું તમે બંધારણ જોશો એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ તો એની અંદર પણ તમને એની અંદર જે શર્કરા છે એ પણ કઈ છે રિબોઝ બરાબર તો RNA અને ATPના બંધારણમાં રિબોઝ શર્કરા જોવા મળે છે ડીઓક્સીરિબોઝ આપણને DNAના બંધારણમાં જોવા મળે એ પણ આપણે જોઈ ગયા એટલા માટે આને કહીએ છીએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ ના બંધારણમાં બોલો ખ્યાલ આવી ગયો કે ચલો એ જ રીતે રિબ્યુલોઝ એટલે તો આ જે રિબ્યુલોઝ છે તમને અંધકાર પ્રક્રિયામાં જોવા મળશે જ્યારે આવશે ત્યારે હું તમને યાદ કરાવીશ અંધકાર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે કોના વિશે પેન્ટોઝ શર્કરા વિશે બોલો ઉતરી ગઈ મગજમાં વાત
બરાબર. આ બંને આલ્ડોઝ શર્કરાઓ છે, આ કીટો શર્કરા છે, એટલે આ બંનેને કહેવાય આલ્ડો પેન્ટોઝ શર્કરાઓ, આને કહેવાય કીટો પેન્ટોઝ. રાસાયણિક બંધારણ યાદ રાખશું. ફરક શું છે તો અહીંયા ડીએનએ અને આરએનએની અંદર અહીંયા આપણે જે રેખીય સ્વરૂપ દર્શાવ્યું છે એની જગ્યાએ એમાં તમને જોવા મળે ચક્રીય સ્વરૂપ. ક્લિયર? ચલો આજનો છેલ્લો મુદ્દો જોઈ લઈએ અને પૂરી કરીએ વસ્તુ. હેક્સોઝ. ચલો ફટાફટ હવે ત્રીજા નંબરની અંદર આપણે જોશું હેક્સોઝ. ઝડપથી લેક્ચર પૂરું કરીએ. C6H12O6 એનું રાસાયણિક બંધારણ થશે C6H12O6, કારણ કે હેક્સો છે એટલે કેટલા કાર્બન હશે? 6. બરાબર કે 3 સરસ મજાની શર્કરાઓનો સમાવેશ હેક્સોઝની અંદર થાય છે. તો એમાં સમાવેશ થશે ગ્લુકોઝનો, બીજું સમાવેશ થશે એમાં ગેલેક્ટોઝ, અને જે ત્રીજી શર્કરા છે એની અંદર આવશે ફ્રુક્ટોઝ. આ ત્રણે ત્રણ શર્કરાઓની અંદર આપણને 6 કાર્બન જોવા મળે છે. જ્યારે ગ્લુકોઝ અને આ ગેલેક્ટોઝ છે એમાં આલ્ડીહાઇડ સમૂહ જોવા મળે, એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ કહેવાય આલ્ડોઝ શર્કરાઓ. જ્યારે આ ફ્રુક્ટોઝ છે એની અંદર કીટોન સમૂહ હોય એટલે આ કહેવાય કીટોઝ શર્કરા. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ શું કહેવાશે? આલ્ડોહેક્સોઝ. બરાબર, આને કહેવાય કીટોહેક્સોઝ. બોલો, સમજ પડી ગઈ? ઓકે. ચલો હવે એના રાસાયણિક બંધારણ ફટાફટ બનાવી લઈએ. ધ્યાન રાખો, ગ્લુકોઝ એટલે 6 કાર્બન મૂકી દેવાના, 3 ને 2 5 ને 1 6. આલ્ડોઝ શર્કરા એટલે પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ અને છેલ્લા કાર્બન ઉપર H2OH મૂકી દેવાનું. બાકીના જે બધા કાર્બન વધે છે એમાં HOH મૂકવાનું છે. પણ અહીંયા ખાલી ધ્યાન રાખજો, ત્રીજો કાર્બન છે એમાં એન્ટેના ફરાઈ દેવાનું. અહીંયા આપણે મૂકતા જવાનું HOH, પણ અહીંયા એન્ટેના ફરી જાય એટલે અહીંયા આવે OH અને H ત્રીજા કાર્બન ઉપર. બાકીના કાર્બન ઉપર એઝ યુઝ્યુઅલ HOH મૂકી દેવાનું છે. તો આ થઈ ગયું તમારું ગ્લુકોઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો એ જ રીતે ગેલેક્ટોઝ, તો એમાં પણ એ જ વસ્તુ છે, પણ ગેલેક્ટોઝમાં આ બધું આ જ છાપી દેવાનું છે. પણ ફરક એટલો કે અહીંયા ત્રીજા કાર્બન ઉપર આપણે એન્ટેના ફરાઈએ છીએ, અહીંયા ત્રીજા અને ચોથા 2 કાર્બન ઉપર એન્ટેના ફરાવવાનું. બરાબર, એટલે અહીંયા 6 કાર્બન તો આપણે મૂકી જ દઈએ છીએ. ક્લિયર? છેલ્લા કાર્બન પર લખી દઈશું H2OH, બાકીના કાર્બન ઉપર HOH આવશે, પણ એમાં ત્રીજા અને ચોથા કાર્બન ઉપર આપણે ઊંધું કરી દેવાનું. બરાબર, OH કરી દેવાનું અહીંયા ત્રીજા અને ચોથા કાર્બન ઉપર. બાકીના કાર્બન છે એમાં HOH. તો મિત્રો આ થઈ ગયું ગેલેક્ટોઝ. આ શું થઈ ગયું? ગેલેક્ટોઝ. ચલો એ જ રીતે ફ્રક્ટોઝ, તો ફ્રક્ટોઝની અંદર પણ 6 કાર્બન છે. એ કીટોન શર્કરા એટલે બીજા કાર્બન પર કીટોન સમૂહ મૂકવાનો. બાકીના પૂંછડિયા કાર્બન છે એના ઉપર CH2OH આવી જશે, નીચે પણ આવી જશે CH2OH, અને બાકીના કાર્બન વધે એની અંદર HOH મૂકી દેવાનું. પણ અહીંયા પણ યાદ રાખો ને, આમાં પણ ત્રીજા કાર્બન ઉપર આપણે એન્ટેના ફરાવવાનું છે. ત્રીજા કાર્બન ઉપર OH મૂકવાનું, પછી આવશે HOH અને HOH. તો આ થઈ ગયું તમારું ફ્રક્ટોઝ. બોલો, સમજી ગયા? ઓકે. ચાલો હવે એની ઉપયોગિતા છે લખી દઈએ આપણે. દાખલા તરીકે ગ્લુકોઝ. બરાબર, તો ગ્લુકોઝ આપણને ખબર છે કે ભાઈ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. શક્તિનો મુખ્ય સ્ત્રોત છે જે સ્ટાર્ચના પાચનથી મળે છે. ચલો જ રીતે ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝ એ ફળોના રસમાં જોવા મળે છે, અને એટલા માટે એને ફ્રૂટ સુગર, ફળોની શર્કરા કહેવાય. શું કહેવાય એને? ફળોની શર્કરા, એટલે કે ફ્રૂટ સુગર. એટલે અહીંયા લખશું આપણે કે ભાઈ ફ્રુક્ટોઝ ક્યાં જોવા મળે છે? તો ફ્રુક્ટોઝ ફળોના રસમાં જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ આ ગેલેક્ટોઝ આપણને ક્યાં જોવા મળશે? તો ગેલેક્ટોઝ આપણને મુક્ત સ્વરૂપે નહીં, પણ જ્યારે દૂધનું પાચન થાય તો દૂધના પાચનની ફલશ્રુતિ સ્વરૂપે તમને જોવા મળે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. શું જોવા મળશે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. બરાબર, તો અહીંયા આપણે લખશું દૂધના પાચનની ફલશ્રુતિ
ફલશ્રુતિ એટલે એની જે પ્રોડક્ટ આવે એ ફલશ્રુતિ સ્વરૂપે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, આ બે નામ યાદ રાખજો, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોવા મળે છે. કેમ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ? દૂધનું પાચન થાય એટલે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ કેમ મળે? કારણ કે દૂધની અંદર હોય લેક્ટોઝ શર્કરા. કઈ હોય? દૂધમાં લેક્ટોઝ હોય અને એ લેક્ટોઝ ડાયસેકેરાઇડ કહેવાય. શું કહેવાય? અને એનું પાચન થાય એટલે બે મોનોસેકેરાઇડ મળે. એટલે એક મોનોસેકેરાઇડ કયો હોય? ગ્લુકોઝ, અને બીજો હોય ગેલેક્ટોઝ. બરાબર? એટલે અહીંયા આપણે લખીશું કે ભાઈ દૂધના પાચનની ફલશ્રુતિ સ્વરૂપે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોવા મળે છે કે જે લેક્ટોઝના પાચનની નીપજ છે, કે જે લેક્ટોઝના પાચનની નીપજ છે. એટલે આ લેક્ટોઝ શું હશે? ડાયસેકેરાઇડ. આનું પાચન થાય એટલે તમને આ બે મોનોસેકેરાઇડ મળે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. હાલી સમજ પડી ગઈ? બરાબર? ઓકે. તો આ રાસાયણિક બંધારણ ઉપરથી આપણે એ પણ નક્કી કરી શકીએ કે ભાઈ કોણ કોનો સમઘટક છે, એટલે કે આઇસોમર છે. શું છે? આઇસોમર. આઇસોમર એટલે શું કહેવાય? અણુઓની સંખ્યા સરખી હોય પણ અણુઓની ગોઠવણીમાં ફરક હોય. અણુઓની સંખ્યા સરખી પણ અણુઓની ગોઠવણીમાં ફરક, એને શું કહેવાય? એકબીજાના સમઘટક એટલે કે આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું થશે? જુઓ, આનું આઇસોમર થશે ને આનું આઇસોમર થશે, કારણ કે બંનેમાં C3H6O3 છે. ચલો એ જ રીતે અહીંયા આપણે જોઈશું તો આ રિબોઝનું આઇસોમર શું થશે? રિબ્યુલોઝ થશે. ડીઓક્સીરિબોઝ થાય નહીં, કારણ કે આમાં તો એક ઓક્સિજન કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે અણુઓની સંખ્યા કેવી હોય? સરખી હોય પણ અણુઓની ગોઠવણીમાં અણુઓની સંખ્યા સરખી હોય પણ ગોઠવણી ફક્ત અલગ અલગ હોય. તો એને કહેવાય એકબીજાના સમઘટકો એટલે કે આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે અહીંયા નીચે જોશો તો શું થશે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝનો આઇસોમર શું કહેવાય? ગેલેક્ટોઝ પણ કહેવાય, અને ગ્લુકોઝનો આઇસોમર શું કહેવાય? ફ્રુક્ટોઝ પણ કહેવાય. ફ્રુક્ટોઝનો પણ આઇસોમર આ બે કહેવાશે. ખ્યાલ ગયો ને? સમજી ગયા કે? તો અહીંયા આપણે પૂરું કર્યું મોનોસેકેરાઇડ. આવતીકાલે જોઈશું ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ.